અંજાર તાલુકાના ચંદિયા ગામે માનવતાને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે। 18 વર્ષની રાધાના સથવારે જેના હૃદયમાં પ્રેમ અને ભવિષ્યના સપના હતા તેને જ તેના પ્રેમીએ ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી। મળતી માહિતી મુજબ રાધા અને મિદિયાળા ગામના રાજેશ રબારી વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતા। રાધા ગર્ભવતી થતા તેને લગ્ન માટે દબાણ કર્યું, પરંતુ પ્રેમના વચનો આપનાર રાજેશ તેને સ્વીકારવા તૈયાર ન હતો। પ્રેમના નામે છેતરપિંડી કરીને તેને રાધાને લગ્નના બહાને ગામના સીમાડે બોલાવીને અહીં પૂર્વ નિયોજિત કાવતરું અમલમાં મુકાયું। મિત્ર રાહુલ રબારી સાથે મળીને રાજેશે રાધાને ગળે ટૂંપો આપી દીધો, પછી પુરાવા નાશ કરવા માટે મૃતદેહને ભારે પથ્થર બાંધી ઊંડા કૂવામાં ફેંકી દીધી, જેથી સત્ય ક્યારેય બહાર ન આવે। પરંતુ સત્યને દફનાવી શકાય તેમ નહોતું। દીકરી ગુમ થતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી। અંજાર પોલીસની સતર્કતા, ટેકનિકલ સર્વેલન્સ અને માનવી સૂત્રોની મદદથી રાજેશ સુધી પહોંચવામાં સફળતા મળી। કડક પૂછપરછમાં તે ભાંગી પડ્યો અને સમગ્ર હત્યાકાંડની કબૂલાત કરી। પછી ભુજ ફાયર બ્રિગેડની મદદથી કૂવામાંથી રાધાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આરોપીઓ સામે હત્યા અને પુરાવા નાશ કરવાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે। આ ઘટના માત્ર એક યુવતીની હત્યા નથી, આ વિશ્વાસ, પ્રેમ અને માનવતાની પણ હત્યા છે। સમાજ માટે આ કડવો સંદેશ છે। પ્રેમના નામે છેતરપિંડી અને ક્રૂરતા માટે કાયદો કડક છે, સત્ય અંતે બહાર આવે છે। નમસ્કાર, આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।